અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં કેટલાય મકાન જે માટી અને ચૂનાથી બનેલા છે અને બહુ જૂના બાંધકામ છે। આવા મુશળધાર વરસાદ અથવા તો ભૂકંપ આવે ત્યારે મકાન ધરાશય બનવાના બનાવો બને છે। ત્યારે તંત્રને આગ લાગે ત્યારે જે કૂવો ખોદે અને આગ ઓલવાય પછી પાછા જ્યાં હતા ત્યાં ને ત્યાં જ ઠેરમાં ઠેર જેવી સ્થિતિ હાલત છે। તાજેતરનો બનાવ મોડાસાના કડિયાવાડા હોળી ચકલા વિસ્તારમાં આવેલ એક મકાન જર્જરિત હાલતમાં હતું। મોડાસાના કડિયાવાડા હોળી ચકલા વિસ્તારમાં આવેલ એક મકાન જે જર્જરિત હાલતમાં હતું તેને વારંવાર નગરપાલિકામાં થતા મામલતદાર તેમજ ઓફિસમાં આડોશ પાડોશના લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી, પરંતુ જે મકાનમાં એક જ વખત નોટિસ ચોંટાડી અને નગરપાલિકાના અધિકારીઓ નીકળી ગયા, પરંતુ જર્જરિત મકાન ઉતારવામાં આવ્યું છે કે નહીં તે જોવાનું તસદી લીધી નથી, જેને લઈને ગઈકાલે વધુ પડતો વરસાદ વરસવાના કારણે મકાનની આગળની દિવાલ તરાશે થતી ધડાકાભેર નીચે પડી હતી। સદનસીબે ત્યાં આગળ નાના બાળકો રમતા હોય, પરંતુ વરસાદના કારણે ત્યાં કોઈ હતું નહીં, જેને લઈને જાનહાનિ ટળી હતી। ત્યાં બાળકો હોત અને જાનહાનિ થઈ હોત તો કોણ જવાબદાર હોત તે આસપાસના નાગરિકો કરી રહ્યા છે। તો સત્વરે આવા મકાનોને તંત્ર ઉપર રહી ઉતારવાવી લે તે હિતાવહ છે, નહીં તો મોટી જાનહાનિ ઘટનાઓ ઘટતા વાર નહીં લાગે। જે કેસની ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર। મારું નામ કડિયા મિતેશ છે। હું કડિયાવાડા હોળી ચકલાનો રહેવાસી છું। મારા પડોશમાં જે ઘર છે એ અગાઉ 3 વર્ષ અગાઉ નગરપાલિકામાં જાણ કરવા છતાં, નોટિસ આપવા છતાં મકાન માલિકે કોઈ ધ્યાન દોર્યું નથી અને ગઈકાલે જે મુસળધાર વરસાદમાં આખી દિવાલ ધરાશાયી થયેલી છે અને આજુબાજુમાં બાળકો વરસાદના કારણે ન રમતા હોવાથી જાનમાલનો બચાવ થયેલો છે। વારંવાર આવી રજૂઆત કરવા છતાં ઉપર અધિકારીઓ છે કોઈ ધ્યાન દોરેલ નથી। તો નગરપાલિકા તથા કલેક્ટર સાહેબની એક રજૂઆત છે કે આ સત્વરે મકાન માલિક જોડે આ ઘર ઉતારી અને આજુબાજુના માલહાની જાનની બચી જાય એવી મારી વિનંતી છે।